આકાશવાણી ભુજજે મણી સોણધલ ભાવરે કે કૃપા ના કરજા જજા કરીને રામ 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 હલો કર્યું ગાલ મેં અજપાણ હિकिड़ा સરસ મજેજા ડૉક્ટર અને જેं કે ચई सघाजे કે ભારતીય સંસ્કૃતિ અજાણે ઘરે ઘરે કદાચ ભલાંધી વને थी પાંજા સોળો સંસ્કાર મજાનું हिकिड़ो संस्कार आहे गर्भ संस्कार जे अॼु कदाच AI जे अने टेक्नोलॉजी जे हरणफार भरदे मॉडर्न ज़माने में भोलांदी वञे थी अने अॼु कदाच ही मने ढकोसलो लॻे थो કે એ ગર્ભ સંસ્કાર બંસ્કાર કી ન હુએ પણ પાંજા ઋષિ મુનિ જડે ચઈ વ્યાય ને એ ખરેખર બાળક જો જન્મ એટલે બાળક માતા જે પેટ મેં હોય તો ને તડે જ અંજો ખરો શિક્ષણ અને ખરો સંસ્કાર ચાલુ થઈ વને તો એડા જ ગર્ભ સંસ્કાર વિશે પાંકે સમજણ ડનેલા કરીને આજ પાંજે સ્ટુડિયો में आया ही आयुर्वेदिक डॉक्टर अर्पिताबेन गौर हल्या अर्पिताबेन आज स्वागत કર્યું તા ધન્યવાદ अर्पिताबेन हिकिड़ो प्रश्न मूंखे ई थिए थो કે पाण जेको गर्भ संस्कार चऊं था त खरेखर त ही गर्भ संस्कार એટલે કોરો गर्भ संस्कार એટલે माता जे गर्भ में बालक के जे संस्कार दने में अचन था अनके गर्भ संस्कार चवाजे अनमें मानसिक संस्कार शारीरिक संस्कार सामाजिक संस्कार ये मड़ी जो समावेश अचे तो अच्छा बरोबर अने ही पाण जेको गर्भ संस्कार चऊं था ई हिकिड़ो वरदान कीअं वे थो गर्भ संस्कार जे लीधे અહીં આજે બાળક में જે જેનેટિક ડિસીઝ અચે था જે આજી વારસાગત બીમારી અચે थी અંથી અહીં આજે બાળક કે દૂર રાખી શકો था આજો સ્વસ્થ અને સુંદર બાળક નિર્માણ કરી શકો था માતા જે પ્રમાણે ઈચ્છે હતી એવો બાળક નિર્માણ કરી શકે હતી અને જે પણ કોમ્પ્લિકેશન અચેતા માતાજી પ્રેગ્નન્સીમાં એ પણ ન અચે એટલે જ ગર્ભ સંસ્કાર એટલો ફાયદાકારક आहे હા એ ॻाल्हि त सची आहे भला अॼु त पाण सोशल मीडिया ते केतिरो मड़े नेरियूं था કે अॼु मॉडर्न ज़माने जे अंदरि गर्भ संस्कार छॾीने बेबी सावर अहिड़ो नालो देवाजे थो अने अॼु पाण सोशल मीडिया ते अहिड़ा त फ़ोटा नेरियूं કે पाण खे ईअं थिए કે કદાચ ही કોઈ पंहिंजा 70-80 वरे जा डोसला के डोसलियूं नेरिए त ही खरेखर खाराज थिए तो अर्पिताबेन आवांखे ॿियो इहे पुछां कई जेको पाण गर्भ संस्कार કર્યો था તો અનલા કરીને જેકો બચ્ચે કે કોરો ફાયદો થઈએ તો बच्चे के ई फ़ायदो थियो तो गर्भ संस्कार दरमियान पा माता जो पूरो रूटीन सेट કર્યું था अनमें योग मेडिटेशन ई मड़े वस्तु गणूं था એટલે बच्चे जो ब्रेन डेवलप थिए तो खाली ओम उच्चारण करे थी जे माता ओम उच्चारण करे थी अनथी ज बच्चे जो मस्तिष्क जो विकास थिए तो अने जे माता प्राणायाम करे थी अन जे हरेक सेल के बॉडी पार्ट के ऑक्सीजन 100% प्रोवाइड थिए तो એટલે જ બેબી કે પણ 100% ઓક્સિજન મળે તો હંજે મસ્તિષ્ક જે હર સેલ કે ઓક્સિજન મળે તો એટલે જો મેમરી અને ગ્રાસ્પિંગ કેપેસિટી હોતે ડેવલપ થઈ હતી એડી રીતે હરેક માતા જે ગર્ભ સંસ્કાર કરે તો બાળક જો બ્રેન ડેવલપ થઈએ તો બાળક એકદમ બુદ્ધિવાન થઈએ તો અને જે બાળક અચે તો એ સ્વસ્થ અને સુંદર અચે તો વાહ ही त બહુ જ ખાસી ॻाल्हि आहे અને કદાચ मुंहिंजी મળે भेनरूं પણ કે मुंहिंजी મળે माताऊं પણ कदाच हिन ॻाल्हि से 100% सहमत थींदियूं कले के वर्षों थी पंहिंजा जे ऋषि मुनि हुआ ने ई पण चवंदा हुआ के बच्चो आहे न इनके संस्कार पेट मजाનું એટલે માં જે પેટ મજાનું જ ઇનકે જોણે તા તો અર્પિતાબેન મૂકે हिकिड़ो ई चवंदा કે अॼु મળે घणे બધા योग કરીએ था
त जेको मां प्रेग्नेंट हुए के जेको जे गर्भ संस्कार हुए था तो इनमें योग करे थी इन माँ के नुकसान तो न थिए न? ના, યોગ 100% માં કે નુકસાન નહોતો કરે, કેમકે માં કે મસલ ટોન સારો કરે તો અને જો બોડી ટોન પ્રોપર કરે તો અને માતા જો કોન્ફિડન્સ વધારે જો પ્રેગ્નન્સી દરમિયાન જે માતાજી બોડી કે જે પણ હાર્મોન્સ ડિસ્ટર્બ કરીએ હતા એ મળે હાર્મોન્સ સેટ કરે જો કમ યોગ કરે તો અને યોગ પ્રોપર ગાઈડન્સ નીચે અને પ્રોપર રીતે કરે મેં અચે તો યોગ મેં માતા કે કોઈ પણ જાત જો પ્રોબ્લેમ નહોતો થઈએ અને સોનોગ્રાફી રિપોર્ટ્સ અને ગાઈડન્સ જરૂરી आहे અને સિવાય માતા યોગ કરે તો કી પ્રોબ્લેમ થઈ શકે બાકી માતા કે યોગ એકદમ સારા જ રહેતા. હા એ ॻाल्हि सची आहे પણ अॼु घणे जेको छोकिरियूं हुए थियूं એ તો કોરો કરીએ કે આરામ કરીએ તો એનલા કરીને ઘણી વખત ડૉક્ટરે વञे था તॾहिं જે ડૉક્ટર હોય था એ સીધો ચીરો જ વજે था પણ અહીં ત્યાં એ ॻाल्हि સચી आहे કે યોગ કરે છે પણ ઘણે જ બધો ફાયદો થઈ શકે તો અર્પિતાબેન આ ક્યાં એ પૂછતી આ કે એ ગર્ભ સંસ્કાર અહીં જેકો જુઓ था તો એ કડેથી ગમે તડેથી શરૂ થઈએ કે જો કોઈ નિયમ હોય તો કે અડે સમય દરમિયાન જ ગર્ભ સંસ્કાર શરૂ કરી શકો? ગર્ભ સંસ્કાર ખરે અર્થે તો જ્યારે માતા અને પિતા ઈચ્છે હતા કે અસાંखे બાળક ખપે તો ત્યારથી શરૂ થઈએ હતા અને મેં માતા જો જેટલો રોલ आहे એટલો જ પિતા જો પણ आहे જ્યારે ગર્ભ સંસ્કાર શરૂ કરીએ હતા ત્યારે માતાજી શારીરિક શુદ્ધિ પિતાજી શારીરિક શુદ્ધિ માતા પિતાજી માનસિક શુદ્ધિ એ મળે પ્રોસેસ થઈએ અને પોય ગર્ભાધાન થઈએ ગર્ભાધાન ટાઈમે માતા અને પિતા બહુ સ્ટેબલ ખપે અને જ્યારે ગર્ભાધાન થઈએ પોય માતા જો રોલ અચે તો કે 9 મહિને સુધી અને કે પૂરો રૂટીન ફોલો કરેજો યોગ મેડિટેશન પ્રાણાયામ ઓમ ઉચ્ચારણ ગર્ભ સંવાદ એ મણી જે લીધે બાળક કે એકદમ સ્વસ્થ બનાવજો અને એકદમ સ્વસ્થ બાળક કે જન્મ દનેજો. અચ્છા વાહ ही ॻाल्हि त બહુ અહીં ખાસી ક્યાં ભલા તો ॿियो हिकिड़ो ईअं आके पुछंदी आहे કે जेको गर्भ संस्कार ईअं એ આધ્યાત્મિકતાથી ही જોડાયેલા हुए था તો इनजी અંદર કોરો વસ્તુ જો અહીં ધ્યાન રખેજો તો થતા એ કોરો આય ગર્ભ સંસ્કાર અધ્યાત્મથી જોડાયેલો હોય અને જો મતલબ કે માતા જે ગર્ભ દરમિયાન જે હાર્મોન્સ અપ્સ ડાઉન થઈએ હતા અને કે માતા કે સ્ટેબલ રખેલા અધ્યાત્મ જ કમચે તો જ્યારે અધ્યાત્મથી કોઈ પણ વ્યક્તિ રિલેટેડ હોય તો તેરી સ્ટેબલ થઈએ તો એ સર્વે જ આવે તો એ સર્વે પ્રમાણે માતા અધ્યાત્મથી રિલેટેડ હોય હતી તેરી સ્ટેબલ હોય હતી અને 100% જ્યારે અધ્યાત્મ સ્ટેબલ કરે તો માતા કે ત્યારે સાયન્સ પણ એ જ છે તો કે આજે બાળક કે સ્ટેબિલિટી અચી વઈ है हाणे अंजा न्यूरॉन्स જે ડેવલપ થઈએ હતા અને કે અહીં એક્ટિવ કર્યો તો એ એક્ટિવ પણ થઈએ સ્ટેબિલિટી અને એક્ટિવેશન બોય માતા જે ગર્ભ મેં બાળક કે મળે હતા એટલે કોઈ પણ આગળ જતા કે માનસિક બીમારી જો તાણ તણાવ કીંજ નહોતો હશે. વાહ ही ॻाल्हि सची आहे अॼु नेरला वञूं था त अॼु घरे घरे हिकिड़ो मानसिक दर्दी के ही नेरियूं 4 घरे हिकिड़ो मानसिक दर्दी त नेरला મળે તો પણ हेड़ा जेको गर्भ संस्कार जो अगाउथी करे में आया में तो घणे ज फेर पे बेन ॿियो आऊं हिकिड़ो ई पुछंदी आहे कि माता जो कोई गर्भ संस्कार जो कोर्स करीए था तो घणी कहिड़ो लॻे थो कि ही टाइम पास आहे कि ही कंटाड़ाजनक अहिड़ो कीअं वे इन में? ना कोई माता के અહીં લગી ન શકે કે કંટાળાજનક है क्योंकि माता जे प्रेग्नेंसी में जो हार्मोन्स જ એટલા ઇમ્બેલેન્સ હોય અપ્સ ડાઉન્સ હોય કે એન કે સ્ટેબિલિટી जी જરૂર है અને સ્ટેબિલિટી કરેથી મળે थी पंहिंजे साइंस में कि योग में मणि शास्त्र में चयेलो आहे कि योग थकी અહીં સ્ટેબિલિટી પ્રાપ્ત કર્યો હતા અને જતે પણ ગર્ભ સંસ્કાર કર્યું હતા અને મેડિટેશન પ્રાણાયામ યોગ ગર્ભ સંવાદ મળે જ અચે તો એટલે માતા પહેલો એ મળે કરે હતી એ પંડલા કરી પણ કરે હતી અને જે અચેવાળું બાળક આ એનલા પણ કરે હતી અને એ અંતિ સ્ટેબલ થઈ હતી અને જ્યારે માતા સ્ટેબલ થઈ હતી ત્યારે એ જ્યારે કંટાળાજનક વસ્તુ જી વેતી અને કે એ દૂર કરે હતી એટલે જે પ્રેગ્નન્સીમાં કે કંટાળો આવ્યો હોય એ ઉલટો દૂર કરીને વને હતી અનલા કરી એ હેપ્પીવાળો જ ફેઝ થઈએ તો એ રાજી થઈ ને બહાર સ્ટેબલ થઈ ને નકરેતી જ્યારે ક્લાસ પૂરો થઈએ તો ત્યારે. વાહ ही ॻाल्हि त બહુ જ અહીં લાટ અને ખાસી ક્યાં ભલા બેન ॿियो मूंखे ई પણ પૂછણું आहे કે ही पाण ગર્ભ સંસ્કાર કર્યો હતા તો અંશે માં અને બાળક બોય કે ક્યાં ક્યાં હજી પણ વધારે ફાયદા થઈ શકે અહીં? માં કે તો ઘણા બધા ફાયદા થઈએ હતા માં જો મસલ ટોન પ્રોપર થઈએ તો બોડી ટોન પ્રોપર થઈએ તો કોન્ફિડન્સ જો વધે તો અને બોડી જે પણ વધે હતી કે જાડી થઈ વને હતી કે કોન્ફિડન્સ ઓછો થींदो वञे तो पण जो गर्भ संस्कार कर दी वे माता के कोई पण कॉन्फिडेंस ओछो थिए जी चिंता नथी होय
बीजो अंजे प्रेग्नेंसी में कोई पण कॉम्प्लिकेशन नता अचे जेड़ो कि डायबिटीज है बीपी हाई है ई कॉम्प्लिकेशन इनके नता अचे अने अंजी डिलीवरी नॉर्मल थे जा 100% चांसेस होय था ते छतां पण जई फ्रेश रहती तो बाळक के बी आगळ जता शारीरिक अने मानसिक बीमारी नथी थई सके अने बाळक पण सुंदर सुखरूप बार अचे तो अने सीઝર जी आवश्यकता बहु ओછી पेती बाळक अने मधर करी ई सारो है अने बाळक जो तो IQ SQ PQ मळे माता जे गर्भ में डेवलप थी था जो हटलो ज माता जे गर्भ में गर्भ संस्कार थी डेवलप थींदो होय तो करे में कीज वांधो न होय। हाँ ई ॻाल्हि सची है। त अर्पिताबेन मूंखे ऐं ई चओ कि ऐं हिकिड़ा आयुर्वेदिक डॉक्टर आयो त ऐं ही गर्भ संस्कार करणो केतिरो ज़रूरी है ई असांजे श्रोतागणे खे चवंदा। आयुर्वेद में हिकिड़ी संहिता लखियलु आहे गर्भ संहिता अने गर्भ संहिता में रूटीन माता जो करो हुअणु खपे ई मड़े एक्सप्लेन करेलो आहिनि कि पहले महीने थी करो खाधे जो करो पीधे जो कड़ा वने जो करो करे जो ई मड़े ज सेट કરીને દનેલો आहे પણ એ સંહિતા જે અભ્યાસ અહીં છે હેવર બોલાંદા વ્યા અહીં એટલે ગર્ભ સંસ્કાર તે હેવર ફોકસ કરવું બહુ જરૂરી है કે આગલી ભવિષ્ય जी પીઢી જે ઘડાંદી એ ગર્ભ સંસ્કાર થકી ઘડાજેવારી है એટલે ગર્ભ સંસ્કાર પાંજે બાળકલા અચેવારે બાળકલા ઇમ્પોર્ટન્ટ है કે કંઈ સામાજિક અને માનસિક રીતે સ્વસ્થ થींदो અને શારીરિક રીતે સ્વસ્થ થींदो એટલે ગર્ભ સંસ્કાર જ બહુ જ જરૂરી है। વાહ ऐं गर्भ संस्कार विषय असांखे खूब ख़ासी अने लाट माहिती ॾिना जेको हाणे जूं जेको भेनरूं माताऊं जेको मां बणनियूं इन लाइ કરીને ખૂબ જ ઉપયોગી માહિતી आहे। अर्पिताबेन ऐं असांजे आकाशवाणी स्टूडियो जे अंदरि आया अने हलो गरियूं ॻाल्हि जे अंदरि ऐं असांखे गर्भ संस्कार विषय खूब लाट माहिती ॾिना इन बदल ऐं आकाशवाणी भुज केंद्र वती तव्हांजो खूब खूब आभार मञियां थी।